સાબરકાંઠા જેવી જ સ્થિતિ ગાંધીનગરના ગ્રામીણ વિસ્તાર અને મહેસાણાના પટ્ટાની થઈ। ગામો જળબંબાકાર થયા, ખેતરો જળમગ્ન થયા અને રસ્તાઓ પર જાણે કે ધસમસતી નદીઓના પાણી અને આવા જ પાણીમાં જો કોઈ ભૂલથી જાય તો જીવનું જોખમ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો આવા વરસાદ અને આવી વરસાદી સમસ્યાઓથી ટેવાયેલા છે, પરંતુ ઉત્તર ગુજરાતના લોકો માટે આવો અનુભવ કદાચ પહેલીવાર હશે। ગામમાં જાણે મોટું તળાવ ભરાયું, ક્યાંક મકાનોમાં પાણી, ખેતરો જળમગ્ન। ગામ હોવાનું જોઈ તો શકાય છે, પરંતુ ગામમાં ન રસ્તો દેખાય છે, ન કોઈ ચોરો હોય તેવી સાબિતી મળી। આ છે દહેગામના સાણોદા ગામના દ્રશ્યો, જ્યાં વરસાદ બાદ પાણી ભરાયા। ખાસ તો ખારી નદીના પાણી ગામમાં અને ખેતરોમાં ઘૂસી ગયા। ગામની હાલત જુઓ, ચારે બાજુ માત્ર પાણી જ પાણી। પાણી એવા ભરાયા કે શાળાઓમાં તો રજા આપી દેવાઈ, પણ લોકો ધંધા રોજગારે પણ જઈ ન શક્યા, કારણ કે હાલાકી જ એટલી કે આમાંથી બહાર કેમ નીકળવું તે સવાલ લોકો સામે આવ્યો, અને એટલે જ ભભૂકી ઉઠ્યો રોષ। અમારા તેતરો અને દોઘવાનું અને હાથ પેપરોનું પાણી આવે છે, એના કારણે દુકાનમાં અને ઘરોમાં પહેરી જાય છે। દર વખત 30 થી 40 હજારનું નુકસાન થાય છે। સોનોદામાં તેત્રોકના તળાવનો કોઈ નિકાલ નહીં થાય તો આજ સુધી આવી જ પરિસ્થિતિ રહેશે સોનોદાની અંદર, અને કોઈ સુધારો થશે નહીં સોનોદાની અંદર। અને દર વખત સ્કૂલો આ પાણી આવવાથી સ્કૂલો અઠવાડિયું 2 દાડા 3 દિવસ બંધ જ રહેશે સ્કૂલોની સોનોદાની અંદર। સાણોદ વાસણા રાઠોડ ગામ જળમગ્ન, માણેકપુર ગામમાં પણ મુશળધાર મુશ્કેલી। ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ પડ્યો અને આસપાસના ગામો પાણી પાણી થઈ ગયા। સાણોદના ઢીચણસમાં પાણી ભરાયા તો વાસણા રાઠોડ ગામ જળમગ્ન થયું। માણેકપુરામાં પણ મુશ્કેલીનો વરસાદ પડ્યો। પારાવાર મુશ્કેલી છતાં યોગ્ય સમય યોગ્ય સહાય કે મદદ નહીં મળ્યાનો સ્થાનિકોને અસંતોષ છે। કોઈ બલરાજસિંહ ઉદી નહીં આવતા, સોનોદાની મુલાકાત જ નહીં લેતા। એનું તો કોઈક કરવું જોવે ને। બલરાજસિંહ ધારાસભ્ય હોય તો એમને મુલાકાત તો સોનોદાની લેવી જોવે ને। એ સોનોદાની મુલાકાત જ નહીં લેતા। જિલ્લા ડેલિકેટ ડોલભાઈ નહીં આવતા, જોડે 1 કિલોમીટર દૂર છે સોનોદાથી નોંધોલ, તો એ મુલાકાત નહીં લેતા સોનોદાની અંદર। અને તેત્રોકના તળાવનો કોઈ નિકાલ થતો નથી અને આવવા જવાની તકલીફ થાય છે। હવે દુકાનોમાં પહેલી વખતે 30 હજારનું નુકસાન થયું, આજે વખતે 30 હજાર જેટલું નુકસાન થયું અને ઘરોમાં પાણી પહેરી જાય છે। રસ્તા બંધ થઈ જાય, 10 બાઈકો બગડ્યા, એનો કોઈ સરકાર કોઈ નિકાલ જ કરતી નહીં પાણીનો। ધોધમાર હાલાકી, તૂટ્યું ગરનાળું, ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીનો મેઘો। વરસાદે જેમ ગામની હાલત બગાડી, તેમ નાળાઓની સ્થિતિ પણ કફોડી કરી। જુઓ દ્રશ્યો આ ગરનાળાના। પાણીનો પ્રવાહ એટલો હતો કે ગરનાળું તૂટી ગયું। દહેગામના માણેકપુર અને માછંગ વચ્ચે આવેલું ગરનાળું તૂટી ગયું। નાળું તૂટતા માણેકપુર અને માછંગ બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો, કારણ કે બંને ગામ વચ્ચે અવરજવર માટે આ જ એક વિકલ્પ હતો। આ સાથે આસપાસના લોકો પણ હાલાકીમાં મુકાયા। ગામની સીમમાં પાણી, બસ સ્ટેન્ડ પણ પાણી, ઘરોમાં પાણી, ખેતરોમાં પાણી। ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારની આ હાલત છે। માણસા શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો। વરસાદની એવી તીવ્રતા હતી કે ગામડાઓ જળમગ્ન થઈ ગયા। આ દ્રશ્યો માણસાના ચરાડા ગામના છે। અહીં ઘર હોય, ખેતર હોય કે રસ્તા, ચારે બાજુ પાણી જ પાણી। એટલે સુધી કે ગામના બસ સ્ટેન્ડ બહાર એટલા પાણી હતા કે આ બસ સ્ટેન્ડ છે કે તળાવ તેનો ફર્ક કરવો પણ અઘરો બની ગયો। ગાંધીનગરમાં કેવો ધોધમાર વરસ્યો છે તેની સાબિતી આપતા આ દ્રશ્યો કે સંત સરોવરમાં ભારે નીરની આવક થઈ અને 3 દરવાજા ખોલીને પાણી છોડવું પડ્યું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંત સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી હતી। પરિણામે પાણી છોડીને સરોવરનું લેવલ જાળવી રાખાયું। રૂપેણ નદી બની ગાંડીતુર, કોઝવેમાં તણાઈ ગઈ કાર। અત્યાર સુધી ગાંધીનગરની વાત કરી, હવે જુઓ દ્રશ્યો મહેસાણાના। આ બેચરાજી તાલુકાના મોટપ અને કનોડ ગામ વચ્ચેનો કોઝવે છે। આવી સ્થિતિ માટે ઉત્તર ગુજરાતના લોકો માનસિક રીતે તૈયાર જ ન હોય, કારણ કે આવી પાણી અહીં ભાગ્યે જ આવે છે। રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી એક કાર પસાર થઈ રહી હતી, પણ પાણીના પ્રવાહ સામે ટકી ન શકી।
કારમાં 3 લોકો સવાર હતા. 3 લોકો કાર સાથે તણાવા લાગ્યા. સદનસીબે કારમાં બેસેલા લોકોને એક વૃક્ષનો સહારો મળ્યો અને પછી સ્થાનિકોએ તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા. પણ પાણી સાથેનું આ જોખમ તેમને ભારે તો પડ્યું જ. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 104% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. પરંતુ આ વખતે વરસાદ જ્યાં પડ્યો ત્યાં ધોધમાર પડ્યો. હેત ઓછું, વહાલ થોડું અને હેરાનગતિ ભારોભાર પડી છે. બ્યુરો રિપોર્ટ, TV9.